વેકેશન શરૂ થતાં જ સુરત ડીઓની કાર્યવાહી। શહેરમાં ફાયર સેફટી વિના ચાલતી 26 સ્કૂલો પકડાતા સુરત ડીઓએ નોટિસ પાઠવી। સુરત જિલ્લા શિક્ષણ અધિકારીનું નિવેદન માત્ર કાયદાનું ઉલ્લંઘન નથી પણ સલામતીને જોખમમાં મૂકવાનો ગંભીર મુદ્દો। તાકીદે એનઓસી મેળવવા આદેશ પાલન નહીં કરનાર સામે સ્કૂલ બંધ કરવા સુધીની કાર્યવાહી કરાશે। વેકેશનના સમયમાં સ્કૂલોને કામગીરી માટે પૂરતો સમય મળી રહે તે માટે તાકીદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ ફાયર સેફટી સિવાય સ્કૂલોની અન્ય સુવિધાઓ અંગે પણ તપાસ હાથ ધરી। સુરત મહાનગરપાલિકાની અંદર આવેલી 26 જેટલી પ્રાથમિક શાળાઓની અંદર ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરવા માટે થઈ અને શાળાને નોટિસ આપવામાં આવી છે અને આખરી તક આપવામાં આવી છે। આ શાળાઓ પૈકી ઘણી બધી શાળાઓની અંદર સુવિધા ઊભી થઈ ચૂકી છે અને ઘણી બધી શાળાઓએ સુવિધા ઊભી કરવાની પ્રોસેસ શરૂ કરી દીધી છે, પરંતુ જે પણ શાળાઓ આ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી અથવા વિદ્યાર્થીઓની સેફટીને ધ્યાનમાં રાખી સુવિધા નહીં ઊભી કરે તો તે શાળા વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી શાળા બંધ કરવા સુધીની, શાળાની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે। કેટલી શાળાઓ છે? કુલ 26 શાળાઓ છે।